સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. તપઋતુના પહેલા અઠવાડિયાનો શનિવાર. સંત માથીકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 43-48માં પ્રભુ ઈસુ કહે છે, તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો. સાંભળીએ અને તે મુજબ અનુસરવા પ્રભુ પાસે ખાસ કૃપા માંગીએ. તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ એમ કહેલું છે તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો, તો જ તમે તમારા પરમ પિતાના સાચા સંતાન થઈ શકશો. તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે. તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો. એમાં તમે બદલો મેળવવા જેવું શું કર્યું? એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા. તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો, તો એમાં તમે વિશેષ શું કર્યું? એવું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા. પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે. સ્નેહના સ્પંદન, સ્પંદન. આપણા પરમપિતા પૂર્ણ છે. કહેવત છે, બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા. કહેવત અનુસાર આપણે પૂર્ણ બનવું જ પડે. ઈસુ પૂર્ણ બનવા માટેની રીત બતાવે છે. રીત છે આપણે આપણા દુશ્મન ઉપર પ્રેમ રાખવો અને આપણને રંજાડનાર માટે પ્રાર્થના કરવી. આપણામાં પાશવી વૃત્તિ છે. પાશવી વૃત્તિ એટલે બદલો લેવાની વૃત્તિ, માફી ન આપવાની વૃત્તિ, દરગુજર ન કરવાની વૃત્તિ. જો કે આ પાશવી વૃત્તિને જ માનવીય વૃત્તિ માની લેવામાં આવી છે. એટલે કે આપણા મિત્ર ઉપર પ્રેમ કરવો અને આપણા દુશ્મનને ધિક્કારવો. આવું વર્તન આપણા પરમપિતાનું અનુકરણ નથી કરતા. આપણા પરમપિતા તો ભલા માનવને અને ભૂંડા માનવને સૂર્યનો પ્રકાશ આપે છે. પરમપિતા ભલા અને ભૂંડા વચ્ચે ભેદ નથી પાડતા. વરસાદની બાબતમાં પણ પરમપિતા કોઈ પક્ષપાત નથી કરતા. પાપીને અછત અને પુણ્યશાળીને છત એવું નથી કરતા. જો હું મિત્રને પ્રેમ કરી શકું છું, તો હું દુશ્મનને પણ પ્રેમ કરી શકું છું. મારામાં પ્રેમ કરવાની ક્ષમતા તો છે જ. મારી પાશવી વૃત્તિ મને મારા દુશ્મનને પ્રેમ કરવા દેતી નથી. હવે હું જો સભાન બનું કે હું ઈશ્વર પિતાનું સંતાન છું, તો મારી પાશવી વૃત્તિ ઉપર કાબૂ આવી શકે. હું પ્રેમ કરવાની મારી ક્ષમતાનો મારા દુશ્મન ઉપર ઉપયોગ કરી શકું. ઈસુ આવું જ ઈચ્છે છે. આપણને રંજાડનાર કોઈક ને કોઈક હોય છે જ. અભ્યાસ કરતા હોઈએ ત્યારે શોરબકોર કરનારા, ટોળ ટપ્પા કરતા હોઈએ ત્યાં વારંવાર આપણી ઠેકડી ઉડાડનાર, આપણા શુભ કાર્યમાં વિઘ્ન નાખનાર, આ બધા રંજાડનારા કહેવાય. એમને માટે પ્રાર્થના કરવી સહેલું નથી. એમનું કંઈક ભૂંડું થાય, એમને સહન કરવાનું થાય એવો પાશવી વિચાર આવી જાય છે. પરમપિતાનું સંતાન રંજાડનાર માટે આશીર્વાદ માંગે છે. આવા કેટલાક ભક્તો જોવા મળે છે જે તેમને માટે મુશ્કેલીઓ ઊભી કરનાર માટે પ્રાર્થના કરે છે. ઈસુ આવા પરમપિતાના સંતાનોની જેમ જીવતા ભક્તોને બદલો મળશે એવું વચન આપે છે. જ્યારે આપણે અન્ય કોઈ પણ માટે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રાર્થનાની પહેલી અસર આપણને થાય છે, પછી પેલા ભાઈને થાય છે.